હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. જય માતાજી. કેમ છો તમે બધા? તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ મસ્ત તૈયાર થઈને, કારણ કે જવાનું છે પાટણ. ચા પી, માતાજીના દર્શન કરી અને આપણે નીકળી ગયા હતા પાટણ જવા માટે. ટીબી 3 રસ્તા કાકાએ અને ભાઈએ ઉતાર્યા, ત્યાંથી રિક્ષા કરી અને આપણે પહોંચી ગયા આપણું કામ કરવા, એટલે કે હોસ્પિટલ. ત્યાં આગળ મારું જે કામ હતું એ પતાવ્યું અને પછી ત્યાંથી આવી ગયા આપણે તિરુપતિમાં. ચશ્મા બનાવવા આપ્યા હતા તો પહેલાં લઈ લીધા ચશ્મા, અને ચશ્મા તો બહુ જ મસ્ત બન્યા હતા, એ હું છેલ્લે બતાવીશ. અને પછી આ લોકો પાણીપુરી ખાતા હતા તો મને બી ટ્રાય કરવાની ઈચ્છા થઈ, પણ ભાઈ નહીં એટલે પછી આપણે ખાધી નહીં. અને પછી હું ત્યાંથી આવી ગઈ મોબાઈલની દુકાને, બિકોઝ મારે ટફન નખાવવાનું હતું અને કરાવવાનું હતું એક સિમ કાર્ડનું એમએનપી કરાયા. પછી આપણે આવી ગયા બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં બસ તરત જ મળી ગઈ હતી તો પહોંચી ગયા આપણે સિહોરી, આપણા ગામમાં. અને સિહોરી આવી ગયા આપણે ઘરે ચાલીને આવ્યા તો ઘરે ભાઈ, ભાભી અને શ્રીયુબેન તો આવી ગયા હતા. જોયું, ભાઈ તો સૂતો હતો અને શ્રીયુબેન તો ગયા એવા તરત જ હક કરી લીધું આપણને. અને પછી હું લઈને આવી હતી સિંગોડા, તો હું અને શ્રીયુ તૂટી પડ્યા કારણ કે ભૂખ લાગી હતી. ઓહ યાર. આવી અને ફ્રેશ થઈને કપડાં બદલ્યા. કપડાં બદલીને નીચે ગયા તો ભાભીની તબિયત સારી નથી તો જમવાનું બનાવવાનો હોદ્દો આપણે પકડી લીધો. ફટાફટ શાક વઘારી દીધું અને કરી નાખ્યા વધારાના જે બી પડેલા હતા એ વાસણ. પછી શ્રીયુબેન રમતા હતા તો એમની જોડે થોડું રમી લીધું અને પછી કરી નાખ્યું આ પ્લેટફોર્મ સામ. બિકોઝ આપણે બનાવતા હતા દહીંવડી, જે ભાભી બનાવી રહ્યા હતા તો ડાયરેક્ટ જ અહીંયા આગળ નાખી અને એના કટ પાડી લઈએ એવું અમે વિચાર્યું. અને પછી દહીંવડી મસ્ત બની ગઈ હતી તો ભાભીએ બધાને બોલાવી દીધા જમવા માટે. તો આપણે પહોંચી ગયા જમવા માટે, જમી લીધું. અને આ શ્રીયુબેન તો વારંવાર પગે જ લાગ કરતા હતા. તો આપણે બી એમને આપી દીધા બહુ બધા આશીર્વાદ. ભગવાન બહુ ખુશ રાખે. एक एक कप चाय और बोला जाए. તો બધાએ કરી લીધી થોડી વાર પરસ, હસી મજાક કરી આપણે આવી ગયા ઉપર સૂવા માટે. અને આ બનાવ્યા છે આપણે ચશ્મા. તો કેવા લાગ્યા મારા ન્યૂ ચશ્મા? અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી આવો પ્લીઝ. બાય બાય. જય માતાજી.